રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ દ્વારા 84 તાલુકાના બુડિયા ગામ ખાતે બુડિયા ગંભીણી જંકશન પર ₹40 કરોડના ખર્ચે નિર્માણ થયેલા બુડિયા ગંભીણી પાસે 2 અંડરપાસનું લોકાર્પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી આર પાટીલના હસ્તે કરાયું હતું। આ પ્રસંગે વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। અંડરપાસનું નિર્માણ થતાં સ્થાનિક ગ્રામજનોની સાથે હજીરાની કંપનીઓ અને સચિન પાંડેસરા જીઆઈડીસીમાં અવરજવર કરતા હજારો વાહન ચાલકોને મોટી રાહત થશે। આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગ્રામજનોએ હાઈવે પરની ચોકડી અંડરપાસ બનાવવા માટે અવારનવાર રજૂઆત કરી હતી, જે વડાપ્રધાન શ્રીના નેતૃત્વ અને કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકરીના માર્ગદર્શન હેઠળ આ અંડરપાસનું નિર્માણ થતાં ગ્રામજનોની માંગણી પૂર્ણ થઈ છે। અંડરપાસથી ટ્રાફિકની સમસ્યા ઘટશે, અકસ્માતો ટળશે અને સમય તથા ઈંધણની બચત થશે। 84 તાલુકાના દરેક ગામોમાં સેંકડો વિકાસ કાર્યો થઈ રહ્યા છે, જેનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ ઉમેર્યું કે રાજ્ય અને કેન્દ્રની ડબલ એન્જિનની સરકાર વિકાસ કામો પણ ડબલ ગતિએ કરી રહી છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત। નમસ્કાર। આજે નેશનલ હાઈવે નંબર 53 ઉપર 2 બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। નેશનલ હાઈવે દ્વારા નિર્મિત આ બંને બ્રિજ આ વિસ્તારના લોકો માટે અત્યંત મહત્વના હતા। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આ દેશની અંદર જેટલા પણ આવા બ્લેક પોઈન્ટ છે કે જ્યાં અકસ્માતોની વંજા થતી હોય છે, ઘણા બધા ફેટલ થતા હોય છે, એવી જગ્યાઓને લોકેટ કરીને માનનીય મંત્રી શ્રી નીતિનજી ગડકરીજી દ્વારા અને એમના મંત્રાલય દ્વારા આવા બ્લેક પોઈન્ટ ઉપર તાત્કાલિક બ્રિજ નિર્માણ કરીને અકસ્માતમાંથી આ વિસ્તારને બચાવવા માટેનો જે સફળ પ્રયત્ન થઈ રહ્યો છે, એના જ આધારે આજે ગંભીણી અને બુડિયા આ બંને બ્રિજ જે નિર્માણ પામ્યા હતા એને આજે અહીં લોકાર્પણ કરવામાં આવ્યા છે। આના કારણે લોકોની સુવિધાઓ વધશે, લોકોની સ્પીડ પણ વધશે અને અકસ્માત જે વારંવાર થતા હતા એમાં નહીવત અકસ્માત થવાની શક્યતાઓ હશે। કદાચ કોઈ માનવ ભૂલને કારણે થઈ શકે, પરંતુ હવે એના કારણે જે અકસ્માત થતા હતા એ ન થાય એવું હું ચોક્કસપણે માનું છું। હું આ વિસ્તારના લોકોને આ બંને બ્રિજ પ્રાપ્ત થયા આના માટે અભિનંદન આપું છું અને મોદી સાહેબનો અને નીતિન ગડકરી સાહેબ બંનેનો આભાર માનું છું।